નમસ્કાર મિત્રો અને તમારું સ્વાગત છે ફિઝિયો ટ્રેન્ડ્સ ગુજરાતી ચેનલ ઉપર. હું છું ફિઝિયો પ્રેમ શાહ અને આજના વિડીયોમાં હું વાત કરવાનો છું કન્ફ્યુઝનની કે જે આપણને ઘણા લોકોને હોય છે કે ભાઈ સર્જરી કરાવવી કે ના કરાવવી ઘૂંટણના દુખાવા માટે. તો મિત્રો અમુક પરિસ્થિતિમાં સર્જરી કરાવવી ખૂબ જ જરૂરી હોય છે કેમ કે દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે, ઘસારો ખૂબ જ વધી ગયો હોય છે અને સર્જરી કરાવીને જ આપણે બેટર રિહેબિલિટેશન કરી શકીએ છીએ. પણ એ સમજવા માટે હું તમને બહુ જ આસાન, તમે ઘરે તપાસી શકો, ઘરે તમે મહેસૂસ કરી શકો એવી સિમ્પલ ટ્રિક્સ આપવાનો છું. તો સૌથી પહેલી ટ્રીક મિત્રો એ છે કે તમારે સૌથી પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનું છે કે તમે ઊંધા સૂઈ જાઓ એના પછી તમે પગ કેટલો વાળી શકો છો. જ્યારે તમે પગ વાળવાનો પ્રયત્ન કરો જાતે તો 90 ડિગ્રીથી વધારે પગ વાળી શકો છો કે નથી વાળી શકતા. અગર તમે 90 ડિગ્રીથી વધારે પગ નથી વાળી શકતા તો સમજી લો કે ઘસારો વધારે છે. એ ફર્સ્ટ સાઇન છે. ઓકે, બીજી સાઇન એ છે કે તમારે સૌથી પહેલા ચેક કરવાનું છે કે તમે ખાલી ખુરશી પર બેસા હો અને ઊભા થવા જાઓ ત્યારે તમને કેટલો દુખાવો થાય છે ઘૂંટણમાં. હવે એ સમજવા માટે તમે આ સ્કેલ સમજો કે 0 થી 10 સુધીની એક સ્કેલ છે. 0 એટલે એકદમ નહિવત, નો પેઇન એટ ઓલ. 10 એટલે ખૂબ જ વધારે પેઇન, અસહ્ય દુખાવો છે. તો તમારે 0 થી 10 ની વચ્ચે તમે પોતે જ માપો કે તમને કેટલો દુખાવો થાય છે. નંબર 7 ઉપર, 8 ઉપર, 9 ઉપર કે 10 ઉપર. અગર 7 થી વધારે દુખાવો છે ખાલી ખુરશી પરથી બેસીને ઊભા થવામાં જ, તો ડેફિનેટલી ઘસારો ખૂબ જ વધારે છે અને આ પરિસ્થિતિમાં સર્જરી કરાવવી વધારે હિતાવહ રહી શકે છે. અને મિત્રો ત્રીજી ઇઝી ટ્રીક એ કે તમે જ્યારે ચાલતા હોવ ત્યારે શું તમે સીધા ચાલો છો કે તમે વેઇટ આજુબાજુ આવી રીતે પગ ઉપર શિફ્ટ કરીને ચાલો છો, એ વસ્તુ પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. હવે આ ત્રણેય પરિબળોમાં અગર તમને એવું લાગતું હોય કે ના પગ 90 ડિગ્રીથી વધારે નથી વળતો, ઊભા થતા 7 કરતાં વધારે દુખાવો છે અને તમારી વોકિંગ પેટર્ન પણ ચેન્જ થઈ ગઈ છે, તો આવી પરિસ્થિતિમાં જો તમારી ઉંમર 60 થી 80 વર્ષની વચ્ચે હોય અને તમારામાં ક્ષમતા હોય સર્જરી કરાવવાની તો ડેફિનેટલી સર્જરી કરાવવી જોઈએ કેમ કે એના પછી તમારું રિહેબિલિટેશન સારું થશે અને તમારી મૂવમેન્ટ્સ, તમે તમારી જીવનને પેઇન ફ્રી અને સારી રીતે જીવી શકશો. પણ મિત્રો અગર આ ત્રણેય ટ્રીકમાં તમને એવું લાગે છે કે ના 7 નંબરથી ઓછો દુખાવો છે, તમારો પગ 90 ડિગ્રી કરતાં વધારે વળી શકે છે અને તમારી વોકિંગ પેટર્ન પણ હજી એટલી બધી ચેન્જ થઈ નથી, તો ડેફિનેટલી તમે તમારા વધતા ઘસારાને અટકાવી શકો છો અને દુખાવો પણ ઓછો કરી શકો છો. અને એના માટે ફિઝિયોથેરાપિસ્ટ જે તમારી નજીકમાં હોય એને એમની સાથે મળો, એમને કન્સલ્ટ કરો અને 1 થી 2 મહિના પણ ટ્રીટમેન્ટ લેવી પડે તો લો. અને પછી તમે પોતે જ ફીલ કરશો કે હા, તમારા દુખાવામાં ઓછો થયો છે, તમારા સ્નાયુઓની મજબૂતી વધી છે, તમારી મૂવમેન્ટ વધારે કમ્ફર્ટેબલ થઈ છે અને આ બધા જ ઓપ્શન્સથી તમે તમારી સર્જરીને લાંબા સમય સુધી ટાળી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલા આ વિડીયોને તમારા સ્વજનો સાથે શેર કરવાનો છે જેમને કન્ફ્યુઝન છે કે ભાઈ ઘૂંટણની સર્જરી કરાવવી કે ના કરાવવી, અને સાથે સાથે ફિઝિયો ટ્રેન્ડ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને વેઇટ કરવાનું છે મારા નેક્સ્ટ વિડીયોઝની જેમાં હું તમને બેક પેઇન, નેક પેઇન અને ઘણા બધા એવા દુખાવાની આસાન સરળ વસ્તુઓ સમજાવવાનું છું કે કેવી રીતે તમે એને ઓવરકમ કરી શકો છો, કેવી રીતે એને તમે ટ્રીટ કરી શકો છો અને ફિઝિયોથેરાપી કેવી રીતે આ બધી જ પરિસ્થિતિઓમાં હેલ્પફુલ રહી શકે છે.